એવી કઈ કઈ સ્ટ્રેટેજી અને ટિપ્સ છે જે વાંચતી વખતે અથવા તો આ 300 માર્ક્સની એક્ઝામને ક્રેક કરવામાં તમને ખૂબ ઉપયોગી સાબિત થાય, જેથી ઘણા મિત્રોને પણ એ સ્ટ્રેટેજી અને ટિપ્સથી બેનિફિટ થાય? પહેલા તો મેક્સિમમ તમારે જેટલું રીડિંગ કરો ને એની કરતાં વધારે મેક્સિમમ રિવિઝન કરવાનું. ઓકે, બરાબર છે. હું એમ કહું કે તમે જ્યાં એક્ઝામ હોલમાં જાઓ ને તો એકાદી બુક એટલીસ્ટ તમારે 4 વાર તો નજર સામેથી વહી જ જવી જોઈએ. ઓકે, બરાબર છે. એટલે મલ્ટિપલ બુક કરતા જે બુક હા, એક બુક વાંચો અને મેક્સિમમ રિવિઝન કરો. મેક્સિમમ રિવિઝન કરો. અચ્છા, રિવિઝન માટે તમારું કઈ રીતે? જેમ કે અત્યારે તમે પહેલી વાર કોઈ ટોપિક કરી રહ્યા છો, આજે મેં 2 કલાક વાંચ્યું, અત્યારે ફ્રેશ રીડિંગ મેં કર્યું, તો એનું રિવિઝન તમે ક્યારે કરતા હતા? નહીં, હું એવું કરતું, ધારો કે મારે આખી બુક કમ્પ્લીટ થઈ જતી ને, ઓકે, પછી હું એમ કહું કે તમારે PYQ સોલ્વ કરવાના. બરાબર. ધારો કે તમે અત્યારે બંધારણની આખી બુક વાંચી નાખી, યસ, પછી તમે ધારો કે PSI ની તૈયારી કરો છો અને બંધારણની આખી બુક વાંચી નાખી, તો તમે DYSO ના કે STI ના ક્વેશ્ચન સોલ્વ કરો. એમાં ઓલમોસ્ટ 25 ક્વેશ્ચન પૂછાય છે અને 25 માંથી તમારે કેટલા હાજા પડે છે એ તમે ચેક કરો. બરાબર. ધારો કે જો તમે 20 સુધી પહોંચી જાઓ છો ને તો તમારી તૈયારી ઇનફ છે. ઓકે, જ્યાં સુધી 20 સુધી ન પહોંચો ત્યાં સુધી તમારે એનું રિવિઝન કરવાનું. 3 વાર કરો, 4 વાર કરો, 5 વાર કરો, જેટલી વાર